આ મેલડીને આ કોણ લાવ્યું છે ને કેવી રીતે આવ્યા છે? મન નાના નાનપણમાં મન માયા લગાડી, મન મેલડી માયા લગાડી, મન મેલડી માયા લગાડી. આવેલું એક ગાંડું ઉદરણ, મારી દેવી આય મારા વાલા એ મારા વાલા વિહામાં આપને વર્ણવી રહ્યા છીએ કે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકો જે વલભીપુર શહેર છે એની માલપા મેલડી માનું સરસ મતાનું મંદિર છે ને જે મેલડી એમ કહેવાય કે જે જગ વિખ્યાત છે અને ઢાળિયાવાળી મેલડી તરીકે ઓળખાય છે ને એ માતાજીનું મંદિરનું સાનિધ્ય આપણે જોઈ તો ખરેખર એકદમ રમણીય સ્થાન છે, જ્યાં ઘેલો નદી ખળખળ વહેતી હોય અને સરસ મજાનું અને એના ઘેલાના કાંઠે જે ઢાળિયાવાળી મેલડી છે એનું સાનિધ્ય છે ને વલભીપુરની માલપા આપણને એમ થાય કયા જગ્યાએથી જવાય તો એ સ્થળ એ રીતે આવેલું છે કે વલભીપુર પાંજરા પોળ છે એની બાજુમાં બરોબર છે આમ હારી જાઓ એટલે આગળ જતા રાજપરાનો રસ્તો છે અને એ રાજપરાનો રસ્તો તમે નીકળો એટલે વલભીપુર શહેરથી 1 કિલોમીટર આગળ જાઓ એટલે જે ઘેલો નદી આવે ને ત્યાં સરસ મજાનું એના ઘેલાના કાંઠે જે ઢાળિયાવાળી મેલડી તરીકે ઓળખાય છે એ માતાજીનું મંદિર છે. ત્યાં લાખો કરોડો માણસોની શ્રદ્ધા છે, જ્યાં કયકના કામ થયા છે, કયકના કાર્ય સુધર્યા છે એવી જગમાતા જગત પ્રસિદ્ધ માં મેલડી જ્યાં બિરાજમાન છે અને એનું આપણને આજ ઇતિહાસ માહિતી અને દર્શન બતાવવાની માટે થઈ અને અહીંયા આવી રહ્યા છે. રિધમ ડિજિટલ વર્ક દ્વારા આપણને આ બતાવવામાં આવશે. જે સરસ મતાનું માતાજીની મૂર્તિ એટલી મોહક છે કે માણસનું મન મોહી લે. સરસ મજાની મૂર્તિ છે, સરસ મજાનું થાન, સરસ મજાનો ખળ 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 આપણને જ્યાં
અવાજ પણ પાણીનો પ્રવાહ છે ચાલુ છે એ સંભળાઈ રહ્યો છે. અને માતાજીના તમે દર્શન કરો તો ખરેખર આનંદ થઈ જાય. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં નૂર, સખી અમારા ઉરમાં આજ નુધડે વર્ષા મેઘ. કારણ કે ભગવતી દિયાળી, કૃપાળી, કરુણા નિધાન, મહામાયા એમ કહેવાય કે જે ઢાળિયા વાળી મેલડી છે એના સાનિધ્યમાં આજ દર્શનનો લાભ મળ્યો છે. અને યુટ્યુબ ચેનલ દ્વારા આપ સૌને એ દર્શન કરાવવા છે એ માટે થઈ અને એમ આવી રહ્યા છીએ. એટલે આ સરસ મજાનો ઇતિહાસ છે. એક તો અહીંયા જ્યાં સ્થળ ઉપર અમે બિરાજમાન છીએ એ આપણને રિધમ ડિજિટલ વર્ક દ્વારા યુટ્યુબ ચેનલમાં જે બતાવવામાં આવે એ સ્થળ હાલનું જે ગુજરાતની માલપા સૌરાષ્ટ્ર ને સૌરાષ્ટ્રની માલપા ભાવનગર જિલ્લાનું વડા જે હાલનું વલભીપુર એ વલભી વિદ્યાપીઠથી માંડી અને કયેક ઇતિહાસ જેના માલપા ધરબાઈને પડ્યા છે, ત્યાં કયેક જોગમાં આવ્યું છે, કયેક દેવીયું છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ શશિસ્તમ નમસ્તે નમસ્તે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ મેલિની રૂપેણ શશિસ્તમ નમસ્તે નમો નમઃ. આવી ભગવતી દયાળી, કૃપાળી, કરુણા સિંધુ જે ભગવતીનું એમ કહેવાય કે ભારતભરની માલપા જગદંબા તરીકે, મહામાયા તરીકે, મસાણી તરીકે, મેલડી તરીકે એવી બોકડ સ્વારી વાળી માં આવા કઈક નામોથી જેનું સંબોધન થાય છે. અને એ સંબોધનની માલપા જે માનો એમ કહી કે અહીંયા ભગત અહીં બિરાજમાન છે, હાલના જે ભુવા છે એ એમ કે છે કે એની 12 વર્ષની ઉંમર હતી. અહીંયા નદી, ગેરો નદીનો કાંઠો છે અને એ કાંઠે એમ કહેવાય કે માને સ્થાપિત કર્યા. એ ભગતને આપણે ઇતિહાસ પૂછવો છે. પણ માહિતી મુજબ એમ કહે છે કે 12 અવસ્થાની માલપા અહીંયા નદીની માલપા નાવા આવતા અને નાતા નાતા ભગવતી મહામાયા માં મેલડીની સુબી જે છે એના આપણને દર્શન કરાવવામાં આવશે. જે સામે હું આંગળી સિંધુ દેખાય એ માતાજીની જે મૂર્તિ છે એ સુબી રૂપી એ ભગતના પગમાં આવી અને એની કરુણા થઈ માની અને તાલા વહેલી લાગી અને મુમન લાગી તુમના, તુમન લાગી મોય, લૂણ વળુભા પાણી એને આજ પાણી વળુભાલું. જે જળમાંથી જાગી અને જવાબ દીધો એ મહામાયા જે ઓગમણા ગોખવાળી એમ કહેવાય કે ભગવતી જગદંબા, પરંબા, શક્તિ, ઈશા, ઈશ્વરી, મહામાયા, મંડલેશ્વરી, કરુણા સાગરી અને કૃપા કરનારી મહામાયા જેના દરબારમાં બેઠા છે. આજ એમ કહેવાય કે અંતરની ઉર્મિઓ છે એ ઉભરાય છે, આનંદ થાય છે કે માના દર્શનનો આજ લાભ મળ્યો છે. અને આપ જેવા જે ભક્તો છે એને આ દર્શન કરાવવા છે. તો એ માના ઇતિહાસ માટે થઈ ભગતને વિનંતી કરી. પણ આ મા તો ઈ છે કે જેને જાણતા હોય એને ખબર હોય કે માતાજી ચંડી રૂપે, દુર્ગા રૂપે, મહામાયા રૂપે, કાલી રૂપે અને કરુણા રૂપે જ્યારે અસુરોનો સંહાર કર્યો. અને એક દૈત્ય એવો હતો કે જેને મારવા અઠૂટું માટે થઈ અને ભગવતીએ ઘણા પ્રયાસ કર્યા અને એમ થયું ત્યારે અસુરને થયું કે હવે હું બચીશ નહીં. ભગવતી ત્રિશૂળ, ખાંડું, ખપર લઈ અને દૈત્યની પાછળ જાય છે અને ત્યારે એક મરેલી ગાય હોય એનું પિંજરું પડ્યું હોય એની માલપા દૈત્ય વાસ કરે છે. અને અશુદ્ધ વસ્તુ કહેવાય. ગાય પવિત્ર છે પણ મૃત્યુ પામેલી છે, એનું હાડ પિંજર હતું. ત્યાં દેવી ન જઈ શકે ત્યારે માએ, ભગવતીએ, દુર્ગાએ, પરંબાએ, ઈશ્વરીએ એમ કહેવાય કે જે મણિની વાસની છે એ માયાએ એમ કહેવાય કે હાથ મછળો ને હાથ મસળતા રગડતા એની માલપા એક એવી એમ કહેવાય કે મેલનો જે પિંડ થયો અને માતાજીની કૃપાથી, પરંબાની દયાથી અને એની શક્તિથી એને એક શક્તિને, એક દેવીને, એક માને ઉત્પન્ન કરી. એ આપણી મેલડી, એ માને એમ કહેવાય આદેશ કરવામાં આવ્યો ને અસુરનો વધ કર્યો. એ એમ કહેવાય મેલી મેલી સબ કહે, મેલી નહીં તલ ભાર, ચારે દિશામાં આપે લડી, તબ મેલડી ધર્યું નામ. મેલી મેલી સબ કહે, મેલી નહીં તલ ભાર, જેના કુળમાં પૂંજાય માં મેલડી એના દુઃખ દાળીંદર જાય, એના દુઃખ દાળીંદર. આપણને વર્ણવવામાં આવ્યું કે માતાજી
જે ઢાળિયાવાળા માં મેલડી છે, ભગવતી દયાળી કૃપાળી, જે જ્યોત સ્વરૂપા છે, જે નિર્જીવને જીવન આપવા વાળી છે અને કયેક ભક્તોના કાર્ય સુધાર્યા છે, એવી ભગવતી જે એમ કહેવાય ઢાળિયાવાળી માં મેલડી. અને એના ભગત જે ભુવા છે વનરાજભાઈ બારૈયા, અને એ ખરેખર જીવન એવું જીવી રહ્યા છે જેની અંદાજે 25 વર્ષ કે 27 વર્ષ મારા ખ્યાલ પ્રમાણે ઉંમર દેખાય છે. પણ એને માતાજીનો સંકેત મળ્યો, માતાજીની મૂર્તિ મળી, અને જે દીક્ષિત થઈ ગયા હોય એ મૂર્તિની હારોહાર સમય જાતા એવું લેખાય. અને સમય જાતા જાતા પોતાને સંકલ્પ થયો કે માને ભગવતીને સમર્પિત થઈને જીવવું છે, પણ કેય નહીં, પાળી, જેને બ્રહ્મચર્ય પાળવું છે. અને પોતે એમ કહેવાય સખી ભાવમાં જીવતા હોય એવું લાગે. જે દાસી જીવન નું આપણે નામ સાંભળ્યું હોય, ઘોઘાવદરની માલપા કૃષ્ણ ઉપાસક હતો, જે રાધાજીનો અવતાર કહેવાય. એ દાસી જીવન માથું બનાવે, ઓઢણી ઓઢે, શેથો પૂરે, અને રૂપાળા બહુ હતા, સુંદર બહુ હતા. અને નીકળે તાર માણસો એમ કે જો બાઈ નીકળી. અને ત્યારે એ ભારતનો સંત, એ ભારતનો ભગત એમ કહેવાય કે દાસી જીવન એમ કહેતા હોય કે દાસીને તેડી જાજો તમારા દેશમાં, 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 આજ મારે ફરવો યોગનના વેશમાં, દાસીને તેડી જાજો તમારા દેશમાં. એમ જે વનરાજભાઈ ભુવા કીધા, ઈ જે સખી ભાવમાં માતાજીની એમ કહેવાય કે દીકરી ભાવ હોય તોય ભલે, બેનપણી ભાવ હોય તોય ભલે, એ આપણે પૂછવું નથી. અંતરના ઊંડાણ છે એ અમુક પૂછાય, ભેદ હોય એનું જણાય. અભેદ વસ્તુ અલગ છે, એ અભેદ ઉપર જવું એ અઘરી વસ્તુ છે. અને કોઈ દિવસ કોઈ પડદો હટાવવા જેવો હોય, કોઈ પડદો રાખવો જરૂરી હોય. ભક્તિની માલપા એમ કે પડદો ન હોય, પણ પરમ તત્વ હારે વાત થાય ત્યારે નહીં હોય, પણ જે સમાજ હારે હોય તારે પડદો ન રાખે તો એ ભક્તિ છે, એ એમ કહેવાય ખુલ્લી થઈ જાય. આ વસ્તુ છે જે દાસી જીવનનો વેશ હતો. એમ ભગત એ વનરાજભાઈ ભુવા એમ કહેવાય કે માતાજીનું બાનું લઈ અને વેશભૂષણ, માતાજીની લોબડી ઓઢે, માતાજીની ચૂંદડી ઓઢે, અને આવા વેશભૂષણ કરી દાસી જીવન તો એમ કહેવાય કે માથામાં સેથી હોય તે પૂરતા, અને એ શિંગાર હોય. અને માણસો કે એટલો બધો તમારા ભગતને શણગાર. ત્યારે એને કીધું કે જો કોઈ રાજની મહારાણી હોય તો એને શણગાર જોતો હોય તો હું તો કૃષ્ણની દાસી છું, હું તો કૃષ્ણ પ્રિયા છું, એટલે મારે તો શણગાર કૃષ્ણને રૂડું લગાડવા કરું. આવું વસ્તુ હોય. અને નરસિંહ મહેતા જેવા ભગત હોય, જુનાગઢની માલપા એમ કહેવાય કે નીકળે, અને ત્યારે એમ કહેવાય એ દામોદર કુંડેથી સ્નાન કરી ને નરસિંહ મહેતા જાતા હોય તો ગાતા જાતા હોય કે તુમસે લાલા, તુમસે લાલા, તુમસે લાગી તાલી રે, આજ નંદજીના લાલા એમને તુમસે લાગી તાલી રે. હાથના કંકણ પગમાં પહેરા ભગત, અને પગના જાંજર હાથે રે, નંદજીના લાલા એમને તુમસે લાગી તાલી રે. અને આવા પદો ગાતા હોય, આવા પ્રભાત્યા ગાતા હોય. અને એમ કહેવાય કે રા માંડલિક, જે રા ગંગા જળિયા કહેવા કે ભલે પધારાય અમાણે આંગણ, નર નારી સૌ નમન કરે, ધન ધન સોરઠના રાજા, આજે દર્શન કરતા દુખડા હરે, દર્શન કરતા દુખડા હરે. જે રા ગંગા જળિયા કહેવાતા એ રા માંડલિક એમ કહેવાય કે એનું એટલું ભક્તિ હતી. એ ભક્તિના રંગમાં રંગાણેલા, અને રોજે રોજ ગંગાજળની કાવડું આવે, ગંગાજળનું સ્નાન થાય, એનું નિત્યકર્મ થાય. એને એમ કહેવાય કે ભક્તિ ભજન, પોથી, પુરાણ, ભાગવત, રામાયણના પાઠ થતા જુનાગઢના ઉપરકોટની માલપા. આવી વસ્તુ હતી. ના નરસિંહ મહેતા નીકળે, અને એમ કહેવાય કે ઝરૂખાની માલપેથી રા માંડલિકની રાણી કુનાદે જોવે, નજર કરે કે આ કોણ, આવો સખી ભાવ વાળું કોણ, અમારા રાજમાં આવો ભગત કોણ હશે. અને જોવે તો અટારીએ ત્યારે તો એમ કહેવાય કે નરસિંહ મહેતા દેખાય કે ઓહો. અને કુનાદે પણ ભક્તિ વાળા હતા. અને એને એમ થતું કે આ સખી ભાવમાં છે, નર હોવા છતાં એમ કહેવાય કે નારીના રૂપમાં ભગવાનની ભક્તિ કરે છે, કૃષ્ણની. અને જુનાગઢની માલપા તો નરસિંહ મહેતાનું નામ છે. એમ આ વનરાજભાઈ ભુવા ભગત જે છે એ ખરેખર માતાજીનું બાનું છે. માતાજીનું બાનું ઓઢે, માતાજીનું એમ કહેવાય કે વેશભૂષણ કરી, અને કોઈના ઘરે સારા કાર્ય હોય, પધરામણી કરવી હોય તો પૈસાની વાતું નહીં,
પૈસા માટે નહીં, પણ એક ભગવતી રૂપે કે એક ભગવતના માતાજીના ભગત હોય, એની ભાવના હોય, એની ભક્તિમાં વધારો થતો હોય તો એના ઘરે પગલા કરવા માટે પણ એવું વેશભૂષણ કરી ભગવતીની માતાજીની આ મેલડીની એમ કહેવાય ઢાળિયાવાળી માની રજા લઈ અને જાય છે. તો આ વિશે વેશભૂષણ વિશે પણ ભુવાને આપણે વિનંતી કરીએ કે એ થોડુંક આપણને વર્ણવે. કે તમે જેમ વાત કરી કે માની ઓઢણી ઓઢી કે ભગવતીની સેવા પૂજા કરે છે, તો આ વાત સત્ય છે કે માને જ્યારે જીવન અર્પણ કરવું હોય ને તો આપણે માણસને દેખાડવા હાટું નહીં, પણ માં મેલડીને દેખાડવા હાટું થઈને હું માની ચૂંદડી ઓઢું છું. કે એની ચૂંદડી ઓઢીને માની ભક્તિ કરવી છે. મારે જગતમાં માં મેલડીનો ડંકો વગાડવો છે. કાલ સવારે કદાચ મારું મૃત્યુ થઈ જાય તો હું તો મૃત્યુ લોકમાં આવ્યો છે એટલે જવાનો છું. આજ નહીં તો કાલ ગમે માની સેવા પૂજા કરી જેનો નામ છે એનો નાશ નિશ્ચિત છે. તો જ્યાં લગી જીવું છું ત્યાં લગી માં મેલડીના ચરણોમાં માનો ભેખ ધારણ કરી અને એને જીવન હોપીને સેવા પૂજા કરવાની છે. બાકી માં મેલડીની જરૂર છે, તમારી જેવા સેવકોની જરૂર છે. બસ પણ નિરંકારી થઈને જવું છે, નહીતર જે સ્ત્રીના કપડા પહેરવા મોઢે મૂછ હોય અને ઈ કરવું દાઢી મૂછ હોય, અને જે સ્ત્રીના કપડા પહેરવા એક અહમ ટાળવો, એક ગર્વ ટાળવો અને નિર્માની જે કહેવાય કે જેને માન અપમાનની ન પડી હોય. અને ત્યારે રામકૃષ્ણ પરમહંસ યાદ આવે કે દિલ बिगड़ते हैं दिमागों में उसके बिगड़े हुए मत समझिए उनमें भरे हैं बहुत से अमृत के लत से हमको पागल ही रहने दो हम पागल ही अच्छे हैं दुनिया गांडो कहते हूँ અને दुनिया दीवानो कहते हूँ दुनिया भिखारी कहते हूँ दुनिया साधु कहते હું તો કાળીનો ભગત છું. માને સમર્પિત થઈને જીવું છે. પણ પરમહંસ દેવની વાત કરીએ તો ઘણી વાર લાગે, પણ ભગત જે કાંઈ આપણને વર્ણવે એ સાંભળી અને આપણે અહીંયા બસ માં મેલડીના ચરણોમાં પ્રાર્થના. અને આજનો એને આમ 12 મહિના મારા ઉજળા કરી દીધા હોય ને એવો આ થોડોક સમય મારે. પણ ભગત મને એવું લાગે છે કે જે ભાવ સમાધિ કહેવામાં આવે એ આપણામાં થતી હોય. જ્યારે કરુણા હોય ત્યારે સત્ય પ્રેમ કરુણા મોરારી બાપુ બોલે તો પહેલા તો જેનામાં સત્ય હોય, સત્ય કોને કહેવાય કે સાચું બોલવું, સાચું કરવું, સાચું ખાવું અને સાચું આચરવું. કહેવું નહીં પણ પોતે સત્યના આચરણમાં હોય એ વસ્તુ છે. અને એ સત્ય હોય એટલે કે સત્ય હોય, સત્ય ન્યા પ્રેમ જાગે અને પ્રેમ જાગે ન્યા કરુણા ઊભી થાય. માતાજીના ચરણમાં આપણને પ્રેમ જાગ્યો છે સેવા ભક્તિનો, એટલે કરુણા ભક્તિ તમારામાં દેખાય છે અત્યારે. એટલે એ કરુણા અવસ્થાની માલપા આંખું ભીની થઈ જાય, આંખોમાં આંસુ આવી જાય, ભાવ વિહવર થઈ જવાય. આપણા એમ કહેવાય કે 36 કરોડ રૂવાડા છે એ સમ 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 જેમ શેઢાડીના પીછા થાય એમ બેઠા થઈ જાય. તારે માનવું કે એની કઈક કૃપા વર્ષી છે અને એના ગુણગાનનો આપણને ભાવ છે. એની કૃપાથી એ વસ્તુ આપણને સંકેત શરીરમાં મળતા હોય. એટલે આવી વસ્તુ હોય અને ખરેખર આવા માણસો ધન્યવાદને પાત્ર હોય, જેને બ્રહ્મચર્યનું પાલન કરવું છે એવું નિયમ હોય, નિર્માની થઈને જીવવું છે અને માની સાથે સાથે સમાજની પણ સેવા કરી છે. અને ત્યારે આપણને નાજીર બસૈયા ભાવનગરનો યાદ આવે કે હું હાથ લંબાવું તો તું હુંથી જરા દૂર નથી અને હું વાત માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. હું માગું અને તું આપી દે એ વાત નાજીરને મંજૂર નથી. કારણ કે હું હાથ ઊંચા કરું તો દિલ્હી વાળા ભાળે કે ન ભાળે પણ ભગવાન ને ભગવતી ભાળે છે. કારણ કે સત્તા વાળા ન સાંભળે તો કાંઈ નહીં, પણ સ્વર્ગ વાળા છે, દેવો છે અને મણિદીપ વાસીની તો સાંભળે એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે નાજીર બસૈયા આપણને યાદ આવે. કારણ કે મુસલમાનનો દીકરો છે પણ એના શબ્દો જો તો હાઈ લેવલના છે. હું હાથ લંબાવું તો હુંથી જરા દૂર નથી અને હું માગું અને તું આપી દે એ વાત નાજીરને મંજૂર નથી. આ નાજીર બસૈયા છે. તો માતાના સેવક તરીકે આ વનરાજ ભગતનું એવું કહેવાનું થાય છે કે હું મારી માટે કાંઈ માગતો નથી. જે કાંઈ માગું છું એ કે સમાજ કારણ માગું છું. અને આપણા સંતો કે છે સર્વ સંતો સુખીના સંતો સર્વ
નિરામ્યા અને સર્વનું એમ કહેવાય કે મંગળ થાય એવી પ્રાર્થના કરે. એ સાધુ ને ભક્તોના ગુણ હોય એવું કહી અને ભગવતી સૌની ઉપર કૃપા કરે એવી પ્રાર્થના. જો આપણને વર્ણવી રહ્યા કે માં ભગવતી મેલડી એ દૈત્યને સહારનારી માતાજીને એમ થયું કે જ્યાં અસુર છે એ ગાય પવિત્ર છે, આપણી હિન્દુઓની માં છે. અને સનાતનીઓ માટે તો ઉત્તમમાં ઉત્તમ જો પશુ હોય તો ગાય માતા છે, અને આપણે પશુની માના રૂપે માનવી છે. એના ખોળિયાની માલપા, નહીતર માતાજીને જ્યારે સ્નાન કરાવવું હોય કે એના નિવેદ હોય તો માતાજીનો દૂધનો ઉપયોગ થાય સ્નાન માટે. એનું ગૌતમૂત્રથી માંડી અને એને દીવાની માલપા પણ ગાયનું ઘી ઉત્તમ કીધું છે. ભગવાનની માટે પણ ઉત્તમ વસ્તુ કંઈ ગણી હોય તો ગાયની કોઈ પણ વસ્તુ ગણી છે. એમાં એના ગોબરથી માંડી માતાજીની સ્થાપના કરે. ભુવા એને પહેલા આદેશ કરે કે ત્યાં ગાયના છાણનું લીપણ કરો, પણ ત્યાં ભગવતી એમ કહેવાય કે મૃત ગાયનું પિંજરું હતું એટલે દુર્ગા રૂપે કાલી રૂપે નહોતા જઈએ કે આ ત્યારે માતાજીને પ્રગટ કરવામાં આવ્યા. મેં આપણે વર્ણવ્યું એમ પોતાના હાથ રગડીને મેલની માતાજી મેલડીને ઉત્પન્ન કરી અને એમ કહેવાય એ દૈત્યનો સહાર કરાયો. ત્યાર પછી એ ભગવતી એમ કહેવાય કે દિવાળીની કૃપાથી સૃષ્ટિની માલપા માતાજીએ કઈક કાર્ય કર્યા છે. પણ આજ આપણે વાત માતાજીનો ઇતિહાસ સારા સમુદ્ર કી સાઈ કરું કલમ કરું વનરાય, પણ ધરીજન કે ભગવતી છે, દેવી છે, દેવી ગુણ લીખો ન જાય. કારણ કે માતાજીનું સમુદ્રની સાઈ કરવામાં આવે, આખી વનરાઈને વઢાવી અને એમ કહેવાય કલમ કરવામાં આવે અને પછી પૃથ્વી રૂપી કાગળ કરી અને એટલું મોટું વિશાળ બનાવી અને માતાજીના જો ગુણગાન ગાવા હોય લખવા હોય તો એ બધું ટૂંકું પડે. કારણ કે એ તો વેદ વ્યાસજી જ કરી શકે. પણ વેદ વ્યાસજી જ્યાં એમ કહેતા હે કે માં તું દયાળી છો, તું કૃપાળી છો, તારા ગુણગાન વિશે તો અમારી મતિ ઓછી પડે. જગતગુરુ શંકરાચાર્ય ઘણું કહેતા હોય, પણ વાત ટૂંકાવી અને ભગતને આપણે વિનંતી કરીએ કે હાલના અહીંના જે માતાજીના ભુવા છે, ભગત છે વનરાજભાઈ જેનું નામ છે, અને વનરાજભાઈ ભુવાને આપણે વિનંતી કરી કે કૃપા કરી અને આ માતાજીની જે રીતે સ્થાપના થઈ છે, જે રીતે કાંઈ ઇતિહાસ છે એ અમને થોડીક વર્ણવવાની કૃપા કરો આપણી સમક્ષ ભાઈ શ્રી વનરાજભાઈ ભુવા. તો માને પેલા હું યાદ કરી લઉં કે જગદંબા માત જો ગણી એ અમે જપીએ તમારા જાપ હે પણ અખંડ માડી તારા દીવડા બળે હે મેલડી પર ગટ આપો આપ. જય માતાજી બધા ભક્તોને. જય માતાજી. માધુભાઈએ કીધું કે આ માતાજીનું પ્રાગટ્ય ક્યાંથી થયું અને કઈ રીતના સ્થાપના થઈ અને માતાજી મને કઈ રીતના મળ્યા. તો હું જ્યારે હાવ નાની ઉંમરનો હતો ત્યારે હું સ્કૂલે ભણવા જતો અને પછી સ્કૂલેથી ભણીને ઘરે દફતર મૂકીને અમે અહીંયા નાવા આવતા બધા મિત્રો બધાય. પછી તમે જેમ બતાવ્યું એમ અંદર જે માતાજીની સુબી છે એ પહેલા મને માતાજીની સુબી મને જમણા પગની નીચે આવી, બરોબર. પછી મેં એ સુબી લઈને મેં એક પેલા અહીંયા બાવળિયા હતા, એ બાવળિયાના થળિયા આડે મેં માતાજીને સ્થાપના કરી, બરોબર. પછી બીજા દિવસે આવ્યો એટલે પછી મેં એને દીવો કર્યો, અગરબત્તી કરી, એટલે એ સુબી પ્રત્યે મને આસ્થા વધતી ગઈ મને, બરોબર. અને આસ્થા એ વધી ગઈ કેમ અત્યારે બધાને કોઈ માવાનું ને વ્યસન થઈ જાય એમ માં મેલડીનું મને વ્યસન થઈ ગયું, એના ભજનનું માતાજીના દર્શનનું આપણને વ્યસન થઈ ગયું. હા, કે હવે મારી ઈ સુબી મારે રોજ જોવા જવું જ છે, મારે દર્શન કરવા જવું. એમ કરતા કરતા મારી આસ્થા વધતી ગઈ. આસ્થા વધતી ગઈ પછી હળુ હળુ બધા મિત્રો મારી હારે આવવા મળ્યા. પછી માએ બધાને ઉજળા કર્યા. કોઈ અમુક કીધું કે સાચું જો મેલડીમાં હોય તો અમારું આ કામ કરી દે. તો જેમ એને આમાં વાળાએ વિચાર્યું એમ માએ કામ કરી દીધા, બરોબર. એમ કરતા 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 બધા મારી પાછળ જોડાવા લાગ્યા અને બધાની શ્રદ્ધા બંધાતી ગઈ. જેમ માને કામ સોંપે છે એમ માએ બધા એના કામ સંપૂર્ણ કર્યા. એમ બધાની આસ્થા વધી ગઈ અને માની કૃપાથી અત્યારે આવું દેવળ બંધાણું છે. અને હજુ હું માના ચરણોમાં પ્રાર્થના કરું કે સૌ ભાવિક ભક્તોના આવા નવા ધાર્યા કામ કરે અને આ જગ્યા ઉકળતી બને એવી મેલડીના ચરણોમાં પ્રાર્થના છે. પણ માતા તો સબઘટ મેરો સાઈના
ભગત ઈ કવિ એમ કહેવાય કે જેનું તમે નામ સાંભળ્યું હોય તો ઈ કોણ છે? કબીર સાહેબ. અને કબીર સાહેબ તો એમ કે સબ ઘટ મેરો સાઈયા ખાલી ઘટ ન કોઈ બલહારી ઉસ ઘટ મેં જો જીસ ઘટ પ્રગટ હોય. કારણ કે માણસ છે એને માલપા જેમ આત્મા છે એમ જીવ માત્રની માલપા પશુ પંખીથી માંડી કીડી મકોડા અને હાથીથી અજગર અને અજગરથી માંડી ને ચીડિયા સુધી બધાની માલપા જીવ છે. બધા કઈ સાચી વાત છે, આત્મા છે. પણ બધાના હરખો જ આત્મા છે, એમાં બે મત નથી. હરખો જીવ છે ભગત, પણ એ જીવ છે ને એમાં ઉત્તેજના પ્રકાશ તેજ ઈ નથી, પ્રગટતા હરખી નથી. તમે વાસણ મૂકો, વરસાદ વરસો શ્રાવણે સારા મેઘ મારા કઈ કટારા કામની પેરી પટોળા રંગ છોડા ભમેટોળા ભામની ભરપૂર જોબન માઈ ભામન કહે રાધા કાન ને જી કહે રાધા કાન ને શ્રાવણ ને આહાડ નો વરસાદ હોય, ભાદોડ નો ભરપૂર હોય, પણ માણસના ઘરે પાત્ર હોય એને ગાગર મૂકી હોય તો ગાગર જેટલું જ પાણી આવે, હાંડામાં હાંડા જેટલું આવે, ગોળીમાં ગોળી જેટલું આવે અને ટીપમાં ટીપ જેટલું આવે. સરોવરની માલપા સરોવર છલકાય, સમુદ્રની માલપા નદીઓ આ ઘેલા રૂપી સરિતાઓ રૂપી. એમ કહેવાય કે સમુદ્રની માલપા પણ ઘણું થાય. એમ જે આત્મા, જે જીવ, જે ખોળિયાની માલપા જેટલું ઝીલવાની ક્ષમતા હોય, જેની પાત્રતા હોય એટલું પ્રગટ હોય. એટલે આપનું કહેવાનું છે કે માનું જેમ દીવાની માલપા દિવેલ ઓછું થાય અને એ દિવેલ પૂરવામાં આવે અને જે લાઈટ થાય જે પ્રકાશ થાય, એમ અહીંયા પ્રકાશ છે. તો હજી પણ જે કોઈ શ્રદ્ધાથી આવે, કેમ કે મેલડીનું મંદિર હોય ત્યાં તો તાવા તો થતા જ હોય, પણ કોઈના ઘરે દીકરા દીધા હોય, કોઈનું વેહવાળ હગાઈ થયું હોય, કોઈને એમ કહેવાય કે લાંબા સમયે દેવી દેને દીકરા આજ ખંતેથી ખેલાવું, જો બન જાતા ન જડ્યું માં જર પડે ઝુલાવું. અને આ ખોડિયારના પાળે જુનાગઢની મહારાણી હોમલદે પરમાર બોલી હતી કે માં તું બોલી હતી આજ મને દીકરો દે, હું ધર્મ રહિત થઈ જતી એવું લાગે, મારી ઉંમર પાકટતા એક પગ છે અને મારા ઘરે હજી સંતાન નહીં. તેદી ખોડિયારે એમ કહેવાય જર પડે ઝુલાવે એવો નવખંડમાં નામ રાખે એવા નવગણ જેવો દીકરો દીધો હતો. તો અહીંયા ફોટા બાળકોના છે એ જોતા મને એવું લાગે છે ઘણા માણસોને આવી કોઈ માની કૃપા થઈ હોય તો એ વિશે આપ કંઈક જણાવો. પેલા તો આ માએ બધાના અઢળક કામ કર્યા છે. જેવી જેની શ્રદ્ધા બરાબર છે એવા મનુષ્યના કામ. જાઓ શ્રદ્ધા પેલી, શ્રદ્ધા રાખો તો આ પાતાળમાંથી પણ પાણી નીકળે, શ્રદ્ધા રાખો તો ઉનાળામાં પણ વરસાદ આવે, પણ શ્રદ્ધા તમારે હૈયે હોવી પડે તલભાર. એમ કે આ ઢાળિયાવાળી મેલડીમાંની જેણે જેણે શ્રદ્ધા રાખી છે એને કોઈ 7 વર્ષે, અમુક કોઈ ડોક્ટર, આપણે કોઈ અવળો શબ્દ નથી બોલતા પણ ડોક્ટર છે ભગવાનનું બીજું રૂપ છે, પણ અમુકે ડોક્ટરે ના પાડી દીધી હોય એને 7 વર્ષે માં ઢાળિયાવાળી મેલડીમાં પારણા બંધાવ્યા છે. કોઈનું સોનું ખોવાઈ જાય તો માને સમય પ્રમાણે કે માં એટલા સમયમાં મારું આ કામ કરી દેજે, તો તમે નિહાળી શકો છો આ બધા માના પરચા કામ કરેલા. કોઈનું સોનું ખોવાઈ ગયું હોય, કોઈની ગાડી ખોવાઈ ગઈ હોય, તો માં ઉપર શ્રદ્ધા રાખે તો એનું 100% એનું વસ્તુ પાછું આવી જાય ને આવી જાય. કારણ કે જ્યાં સુધી હું મારી ભક્તિ આમને જાળવી રાખીશ ને તાલીગી સૌ ભક્તોના આ બેઠી બેઠી માં મેલડી જરૂર કામ કરશે. પણ અહીંયા મેં જોયું તો જે દિવેલ છે એનું પાત્ર બહુ મોટું છે અને એની માલપા જોત જોતા લાગે છે. ત્યારે મને એક કાવ્ય યાદ આવે અને એ તો કાવ્ય જો જેને ખબર હોય તો આંબળીનો ચારણ વિહળ રાબા કે મારી જોતે બ્રહ્મા જગદંબા યાદી અંબા ઈશ્વરી, પછી વંદન જળંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હો તે યથાકમ બિલ હાકમ બજે ડાકમ રમણી જગમાહી પરચા દીઠ આવણ રાસ આવણ રમણી મારી રાસી આવણ રમણી તું રાસ આવણ મેલડી. આ મેલડી આ મહામાયા એની દિવેટ જોતા એમ લાગે કે જોત ઈ હાટું છે અને અંધારું નથી બાપ, પણ આની માલપા જે જોત છે એ ભગવતી રૂપે, શક્તિ રૂપે, દેવી રૂપે છે. એમ અહીંયા અખંડ જ્યોત મને લાગે છે અને એવી જ્યોત આની માલપા છે એ જાગૃત થઈ જાય, એના દર્શન થઈ જાય અને એનું એમ કહેવાય સ્વયં પ્રકાશ, અંદરનો પ્રકાશ થઈ જાય. તેવી જ્યોત પણ કેટલા વર્ષોથી છે એ વિશે આપણે જણાવી શકશો ભગત? જ્યોત માની અખંડ જ્યોત આજે આ જે આપણે આજે ભાદરવી ગઈ ને ત્યારે ઈ ભાદરવી આપણે 11મું વર્ષ બેઠું. 11 વર્ષથી માની અખંડ જ્યોત બળે છે
બરોબર. અને જ્યાં લગી આ ખોળિયામાં મારો જીવ છે ત્યાં લગી આ મેલડીની જોત શરૂ રહેશે. આમ જય હો ભગત, જય હો. એવું માં મેલડી. ઈ વસ્તુમાં તો તમને એક ભજન હું બતાવું કે કાચી માટીના ખોડિયામાં પૂંજાઈ જાય, પૂંજાઈ જાય. આ કાચી માટું પંચ ધાતુનું જે દિવેલ્યું છે, દિવેટ છે, એની માલપા ગુરુ રૂપી જે કોઈ સદગુરુ હોય કે મહામાયા, મારા ગુરુ હોય તો મારી ભગવતી છે. હું મારા કોઈ ગુરુ છે, મારા કુળગુરુ છે, પણ મારા સદગુરુ મારી ભગવતી છે. અને આ વાણીની માલપા કોઈ પણ પ્રકાશ હોય તો ભગવતી ખોડિયારની કૃપા છે. મારું જીવન ભગવતી ભરોસે. આજ અંતરના ઊંડાણ કોક વેઠું ને વરહાય, ચોરે નો વચવટાય. આજ સિદ્ધની વાતો શંકરા શંકરદાન કે છે. આજ મને બોલવાનું મન થાય છે, કારણ કે અહીંયા કઈક પ્રેજ લાગે છે, કઈક ઉન્નતિ લાગે છે, કઈક પ્રકાશ લાગે છે, અંદરથી ઉગતું હોય એવું લાગે છે. જે અંદરથી ઉગે અને કોઈ ન પૂગે. એટલે એમ લાગે કે આપનું કહેવાનું કે હજી ઉંમર તો દેખાતી નથી ભગત. તમારા 30 વર્ષ હોય એવું મોઢું નથી કહેતું, પણ તમારો આવો મોટો સંકેશ હોય કે જ્યાં સુધી આ દિવેલ, આ દિવેટિયાની માલપા કાયા રૂપી, આ વનરાજ ભગત રૂપી, વનરાજ ભુવા રૂપી જે કાયા છે, જે દેહ મળ્યો છે, એમાં આત્મા રૂપી, જીવ રૂપી જ્યાં સુધી જ્યોત હશે ત્યાં સુધી આ ભગવતી મેલડી કૃપાથી એ દિવેલિયામાં જ્યોત જલશે. જે 11 વર્ષથી જલે છે એ હજી જલતી રહેશે. એ ભગવતીની કરુણા, કૃપા, દયા અને એનું છે. કારણ કવિ તો એમ કે મારી શાંતિ કરણ જગ ભરણ, આજ ઘરણ ગયડા ભવ ઘાટ, નમુ આદિ નારાયણી માં મેલડી રૂપ વિશાળ, માં મેલડી રૂપ વિશાળ, હા ભગવતી રૂપ વિશાળ. હા ભગવતી, એની કૃપા હોય તો જ આ સંકેત મળે, નહીતર સમૃદ્ધિ મળે, સંતતિ મળે. ગુરુ મિલા તો સબ કુછ મિલા, और मिलन कोई सुतुदारा और लक्ष्मी तो पापी जन के घर में भी होय बाप. પાપના ધંધા કરે એના લગ્ન થઈ જાય, એને સુતુદારા મળે, એને સંપત્તિ મળે. પણ આ ભક્તિ મળવી એ તો પૂર્વની કમાણી હોય. તારે નરસિંહ મહેતા, દાસી જેવણ, તુકારામ, મીરાબાઈ, અરે જબુબાઈ નિરખતા નેના અરખે મેટી જાય દંડળાની દોર. આ સાસા સંતોની માટે ભક્તિ કેરા મોલ. પણ ભગત હજી તમે કઈ કૃપા કરી, આ ભગવતીનો એકાદો એવો ચમત્કાર હોય તો અમને વર્ણવો. માનો મોટા મોટો ચમત્કાર હોય આપણે આમ જોવી તો કે જે આ જગ્યા છે અત્યારે બરોબર, એમાં કોઈ બીમ કોલમ નાખ્યો નથી. બરાબર છે. બરોબર. કારણ કે મારી નાની ઉંમર એટલે હું ભણતો એટલે કઈ રડવા તો જાતો ન હોઉં. બરોબર. તો માએ મને હુજાડ્યું કે અહીંયા મંદિર બનાવી એમ. બરાબર. બરોબર. એવો ભાસ થયો મને કે નાના એ બનાવવું છે એમ. એટલે પછી અમે બધા મિત્રો મળી, આ બધા મોટા વડીલનો સાથ સહકાર, પછી જેમ માએ કીધું એમ માં મને ઉજાડે એમ હું આ બધાને કહું એટલે એ કરે. બરોબર. તો આમાં જે આપણે હાથીઓના ભારા કર્યા, પછી ગોદડા, ગાડલા, બાવળિયાના તીરખા, એવું બધું નાખીને માથે માલ નાખી દીધો. જે નાશવંત વસ્તુ છે ભગત, હાથિયું તો વરસાદનું પાણી ભરાય એટલે એમ કહેવાય ખડી જાય, બાવળના તીરખા હડી જાય. આ તો ઘેલો નદી છે, જયારે 2 કાંઠા થાય તો વલભીપુર ને આટો વાટી જાય, બેટ બનાવે. ઈ અહીંયા એમ કહેવાય કે એના કાંઠે ઢાળિયાવાળી માં બેઠી છે. તો આપણને જોઈ કે નાળું છે એની કરતા મંદિરનો ભાગ ઊંચો નથી દેખાતો. તો અહીંયા મંદિરની માલપા પણ વરસાદનું કે ઘેલા નદીનું પાણી અંદર આવી જાય કેમ થાય? હા, માતાજીના પેલા તો મંદિર આ અંદરનું જે રહ્યું ને એ થોડુંક હેઠે હતું, ગર્ભગૃહ. હા બરોબર. પછી ત્યારે માતાજીને ચરણોમાં પેલું પાણી સ્પર્શ થયું. બરાબર. પછી મને વિચાર આવ્યો કે પાણી મંદિરમાં ગરી જાય છે તો હું થોડુંક ઊંચું લઈ લઉં. બરોબર. તો આ વખતે પાણી આવ્યું છે તો એટલું ઊંચું કર્યું તો માના ચરણોએ પાણી અડી ગયું હતું. પણ માની અખંડ ની જોઈ પાણીમાં હિલોળા મારે છે. તમે વિચાર કરો, આ સરિતા છે, એને એમ થાય કે ભગવતીના ચરણ પખાળવા, જેમ ગોમતી રણછોડરાય ને બેટ દ્વારની માલપા ચરણ પખાળવા માટે પ્રગટ થતી હોય એમ આ ભગવતી. અને કહેવાય ભારતના કયેક મંદિરો છે કે આપણે જોયું છે કે જે સમુદ્રને કાંઠે હોય, નિષ્કલંક મહાદેવ આપણા ભાવનગર જિલ્લાનું, અને ત્યાં એમ કહેવાય કે મહાદેવનો અભિષેક કરવા માટે થઈ અને દિવસમાં 2-2, 3-3 વાર એ આવીને દોર્યો છે.
એ મહાદેવને સ્નાન કરાવી જાય એમ ભગવતીના ચરણ પખાળવા માટે થઈ અને વર્ષા ઋતુમાં આ ઘેલો નદી એમ કહેવાય કે ભગવતીના ચરણ પખાળવા માટે વર્ષમાં 1 2 3 5 વાર આવીને ચરણ પખાળી જાય એવું કહેવાનું થયું ને. જ્યારે એનું માતાજીનું સિંહાસન છે એ નીચું હતું તોય માતાજીના પગ સુધી પાણી આવ્યું, ઉપર નથી જતું. અને આપને કંઈક એવું થયું કે માતાજીનું મૂર્તિ છે ને આગળ પાણી કઈ થશે એટલે આપણે ઊંચું સિંહાસન કર્યું તો પાણીની સ્થિતિ તો ન્યા જ રહી માના ચરણો. માના ચરણો અડીને પછી પાણી ઉતરી જાય. અખંડ જોત પાણીમાં 3 દિવસ ચાલુ પાણીમાં એમ એ એની કૃપા એમ અમારી માટે. સરસ. અને ત્યારે આપણને બોલવાનું મન થઈ જાય કે મારી આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરા નર પાય નમે દિગપાલ દિગંબર સાતે ઈશાયર આઠે ડુંગર શેણ નમે આ નવ નાથે ને વળી ચોચઠ નારીઓ હાથ પછારીએ તે જ હરી રવરાઈ રવેચી જગ પ્રવેશી મારી વક્કળ વેશી ઈશ્વરી મારી વક્કળ વેશી ઈશ્વરી મારી વક્કળ વેશી ઈશ્વરી. વક્કળ વેશી જેને કોઈ કળી નથી આપ્યું, કારણ કે એને કળવા વાળા તો કોણ હોય, એની કૃપા હોય. રામકૃષ્ણ પરમહંસ દેવ જેવા એને કળી શકે, વલ્લભ ભટ્ટ જેવા એને કળી શકે, અને એમ કહી તો શિવાનંદ સ્વામી જેવા જે માતાની કૃપાથી એની રચના કરી હોય, એના ગુણગાન ગાયા હોય, એ આ વકળ વેચી ને બાકી તો કોઈની કામ નથી. અને એની કૃપા હોય તો આ વસ્તુ બને. હજી કઈ હોય તો અમને જણાવવાનું અને વર્ણવવાની કૃપા કરો ભુવાશ્રી. તો માના તો ઘણાય પરચા છે, અનેક પરચા છે, આપણે બેસવી તો હવાર હોતર પડી જાય. પણ એક આમ તમને સ્થળ જોતા જ લાગતું છે કે ના માએ ઘણા કામ કર્યા છે. અને માં જગદંબા સાક્ષાત તમે બેઠી હોય તો તમે માની મૂર્તિ સામું તમે હાથ જોડીને ઉભા રહે ને તો તમને એવું ફિલિંગ થાય અંદર કે માં હમણે અમારી યારે બોલશે કે દીકરા એમ બોલશે. તમને એવું કોમળ માનું મુખ છે. અને એ મુખ પણ મેં માનું મારી પોતે બનાવ્યું છે. મેં આખી મૂર્તિ હાથે પોતે બનાવી છે. જેમ માએ મને સીંધ્યું એમ મેં માની મૂર્તિ બનાવી છે. ધન્યવાદ. સરસ કહેવાય. માતાજીએ સંકેત આપ્યો એ પ્રમાણે આપણે સપના રૂપી કે મનની વાચા રૂપી જે કાંઈ થાય એ રીતે આપણે આ મન મૂર્તિનો આપના હાથે જ જે કાંઈ કર્યું છે અને જે જગતજનની છે, જે જગતના ઘાટ ઘડે છે, એનું એમ કહેવાય કે ઘાટ કઢવો એ તો બહુ અઘરી વસ્તુ છે, પણ એની કૃપા હોય તો આ બધું થઈ શકે. અને હવે વધુ આગળ વાત કરતા પહેલા જો કાંઈ તમને એવું મગજમાં આવતું હોય, સરસ હોય તો અમને વર્ણવો. નહીતર આવું સરસ મજાનું ભગવતીનું, કૃપાળીનું, મહામાયાનું, મેલડીનું એમ કહેવાય કે મંદિર છે અને જગતની માલિપા જાગતી જ્યોત છે. અને એ દેવી દિયાળી કુકડે સ્વારી વાળી અને મગર ઉપર સ્વારી કરે, સિંહે સ્વારી કરે, અને એમ કહી કે જ્યારે ભગવતીને લાગે તો ઊંટ પર સ્વારી કરે. આ છે ભગવતી ભેળિયાળી 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડ ભાડોદરી જગતની જગનેતા રાજ રાજશ્રી યોગ માયા પછી લોબડી શીશરા હાથ પર રખીએ હાથ મેં ડમરું આ વાલી મારી ડણક તો કેહરી ચડે તું ચંડિકા ધમરો ઝૂપડા તું ધજાળે ને માયાળી ભેળજો નાક માથે મારી માયાળી ભેળજો નાક માથે. આપણા શરીર ઉપર ભગવતીનો ભેળજો એ એક બાનું કહેવાય અને એ કૃપાળીનું ઓઢણું કહેવાય. અને એ જ્યારે એમ કહેવાય કે કરુણા વરસાવી હોય તો ભેળિયા અને લોબડી માથે ઓઢી અને માં ભક્તોને સહાય કરવા માટે, ભક્તોને ઉગારવા માટે અને ધર્મને સ્થિર કરવા માટે, ધર્મનું રક્ષણ કરવા માટે થઈ અને ભગવતી જો અહીંયા પૃથ્વી લોકમાં, મૃત્યુ લોકમાં, નવખંડમાં પ્રકાશ પાથરતી હોય એ માના તો ગુણ આપણે ગાવા એ આપણી શક્તિ નથી, પણ કૃપાળીની દયાથી જે કાંઈ ગુણગાન ગવાના છે એ માના ચરણમાં સમર્પિત કરીએ. અને કોઈ પણ વાત એવી હોય તો આપણે વર્ણવો કે ભગવતીની સરસ જ્યાં બોલાવી અને આપણે આ ડાયરો હું તો મને એવું જ લખાય છે આ ભક્તો છે એને થોડુંક પૂછી અને આપણે આને વિરામ આપશું. આમાં તો પેલા માં ભગવતીની કૃપા મારી પર એટલી બધી વર્ષે છે ને કે અને એટલી બધી વરસી ગઈ માની કૃપા મારી ઉપર, એટલે મને જીવનમાં એમ થઈ ગયું કે આખું જીવન મારે મેલડીના ચરણમાં મૂકી દેવું છે. અને એવો વિચાર આવ્યો ને પછી એ વિચાર મેં પાછો
પુરોહતન કર્યો આખું જીવન માં મેલડીના ચરણોમાં, કે જ્યાં લગી હું જીવી, જ્યાં લગી આ ખોળિયું હરતું ને ફરતું, આ પવન વેગે, વાયુ વેગે, તાપ તડકામાં, વરસાદમાં, જ્યાં લગી આ મારું ખોળિયું હરે છે ને ફરે છે ને, ત્યાં લગી આખું જીવન મેલડીના ચરણોમાં અર્પણ મેં કરી દીધું છે. માતાજીને સમર્પિત થઈને જીવવું છે. સરસ, ધન્યવાદ. પણ અહીંયા ભક્તો પણ પધાર્યા છે, જે અજીતભાઈ સોલંકી, એને પણ પૂછવી કે એ અહીંયા માતાજીની સેવાથી માંડી અને કયક કાર્ય કરે છે માતાજીમાં જેને શ્રદ્ધા છે. અને સોલંકીને કીધી સા એક પલમાં પકડી બાય, નારી નો તે કીધો નર, રામ કીધું જગમાં આંગણ. એવી ત્રિપુરા અંબા બાળા સુંદરી માં બહુચરની કૃપાથી, જે બહુચરના જેના કુળમાં પૂંજાતા હોય અને એ માં ભગવતી મેલડીને માને છે, એ અજીતભાઈ સોલંકીને વિનંતી કરીએ કે આમાં કંઈક અમને વર્ણવવાની કૃપા કરો. જો આપને ચમત્કાર કોઈ આમાં માતાજીના પરચા અથવા આપની શ્રદ્ધા વિશે તો થોડુંક વર્ણવો. જય માં મેલડી. અહીંયા તો અનેક દર આવીને અનેક દાન જાવી, અમે તો એમના શેમ શેડે જાતા આવતા હતા. આ તો માની પરચા ને માની કૃપા કે અમે દીવા ખાલી અગરબત્તી રૂપ કરવા બેહતા ને આવતા ને જાતા. એના ચમત્કાર જોતા જોતા એમના અમે જાવીને અમને હાલતા રસ્તે નાગણીઓના દર્શન દેવા મળ્યા. હાલતા હાલતા અમને જે વિચાર્યું અમને દર્શન દેવા મળ્યા અને અમે જે વિચાર્યો એ સંકલ્પનું કામ કાર્ય પૂરું કરવા મળ્યા. આ જગ્યાની અંદર કોઈ એવું નહોતું કહેતું કે અહીંયા નદીની અંદર કોઈ વસ્તુ રહેશે એમ, પણ અમે એટલા સમયથી હારે રહેવી છીએ કે એટલી રેલવે આવી, એટલું પાણી આવ્યું કે અમારું કોઈ ઈંટડું કે કોઈ અમારું દિવેલિયું અહીંથી આગું નથી ગયું. એ અમારી માટે અપરંપાર છે કે અમારી મેલડી અમારી હારે સાક્ષાત છે ને અમારા પરચાની લાજ રાખે છે કે અમે જે વિચાર કરવી અમારી ભગવતી અમને પૂર્ણ કરે છે. જય મારી ઢાળિયાવાળી. સરસ, ધન્યવાદ અજીતભાઈ. અને અહીંયા એ જ્યારથી સ્થાપના થઈ પછી એ અજીતભાઈ ખેતીનો વ્યવસાય કરે છે. એનું કહેવાનું એમ થાય કે આ રસ્તેથી એ નીકળતા હોય, હરતા ફરતા હોય, ખેતીના કામે જતા હોય ત્યારે એ અહીંયા માતાજીના દર્શન કરે, મનમાં સંકેત થાય એવા રૂપમાં ભગવતી દર્શન આપે છે. ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેડવા જતા હોય ને તો અહીંયા પાણી ખૂટી ગયું તો ટ્રેક્ટર મૂકીને પેલા ગામમાંથી પાણી ટાંકો ભરી, કોઈ અહીંથી હાલવા વાળા હોય, કોઈ નીંદવા જતું હોય, કોઈ કપાસ વીણવા જતું હોય, એની હાટું પાણીની સેવા અજીતભાઈ કરે છે. એ હિતેશભાઈ બાર ટાંકો પાણીનો છે એ આપણે આમાં વિડીયો દ્વારા બતાવજો કે જે બાર પાણીનો ટાંકો મૂકવામાં આવ્યો એમ ભુવાનું કહેવાનું થાય છે. પણ એમાં આ અજીતભાઈ સોલંકી ખેતીનું કામ કરે છે અને ટાંકામાં પાણી ન હોય તો એના ટ્રેક્ટરમાં લાવી અને અહીંયાથી માણસો વટે માર્ગો નીકળે પીવા માટે, ખેતીમાં કામ કરવા માટે, મજૂરથી માંડીને ખેડૂતો પાણી ભરીને પોતાના ખેતર પીવા માટે લઈ જાય છે. તો અજીતભાઈની પણ એવી સરસ મજાની સેવા છે. રામપરથી ભગત આવ્યા છે, એ પણ માતાજીના મંગળવાર રવિવાર ભરે છે. એ માતાજીના આશિક છે. તો એના જીવનમાં કોઈ એવું હોય તો માતાજી વિશે થોડુંક આપણને જણાવે. હું તો આ 4 વર્ષથી આવું છું, 3 થી 4 વર્ષથી. પણ એમાં એવું છે કે હું દર રવિવારે અને મંગળવારે તો આવું જ છું, પણ સત્તા આડા દિવસે પણ અઠવાડિયામાં 4 દિવસ તો આ થઈ જ જાય છે. પણ અને અમને એવો શ્રદ્ધાને વિશ્વાસ છે અને અમે એ ધારવી અમારું કામ થઈ જાય છે, એટલે અઠવાડિયામાં 3-4 દિવસ તો અહીં પહોંચવી જ છીએ. માતાજી તમારા ધાર્યા કામ કરે છે એટલે તમારી શ્રદ્ધાની માલપા વધારો થાય છે. રવિવાર મંગળવાર તો ભરવાના, તી સિવાયના અહીંયા માતાજીના દર્શન ને સેવા માટે વલભીપુરમાં આવી એટલે અહીંયા આવવાનું જ તે. અમે કદાચ આમ બહાર જતા હોય ભાવનગર છે તો અમે પગે લાગીને નીકળવી. એમ તમારી આસ્થા મોટી કહેવાય માતાજી પ્રત્યે. પણ તમારા કાર્ય માતાજી સુધારે છે અને કરે છે એવું તો પાકું છે. નહીંતર તો છોકરાને પાણી લોટો મગાવે પછી નથી આપતા એવું બને. તો હવે જો કાંઈ છે અહીંયા ભક્તો આવ્યા છે, આપણે પૂછ્યું અને ભુવાને કાંઈ પૂછે તો થોડુંક કહે, નહીંતર માતાજીને એના મુખે જે બોલાવી અને આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપીએ. બસ આટલું તે માના પરચા અને ઘણાય છે. પણ આપણે અહીંયા માને ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા નવા હવ ભક્તોના કામ કરતા રહે અને જે રડતા આવે એને હસતા મેકલે અને અહીંથી હસતા જાય ને ફરી વાર રડતો ન આવવો પડે. બહુ સરસ, એવી માની ચરણોમાં મારે પ્રાર્થના છે. પણ આ તમે બોલ્યા ને ત્યારે મને એક સૂર્યને પ્રાર્થના કરવાની અને કવિ ત્યારે બોલતા હોય બોલવાનું મન થઈ જાય કે તન ચોખા મને ઉજળા ભીતર રાખે બાવ, કિનકા બુરા ના ચાહે તા કોઈ રંગ ચડાવ,
કાકોઈ રંગ જેનું માણસનું એમ કહેવાય કે નાય ધોઈ અને દેહ શુદ્ધિ હોય પણ આત્મ શુદ્ધિ તો કોકની જ હોય. તને ચોખા મને ઉજળા ભીતર રાખે ભગવતી મેલડીનો ભાવ. અને કોઈનું એને બુરું નથી. શું ભગવાનું ભગતનું કહેવાનું એમ થાય છે કે માં તારી આગળ તો રાવ રાડ લઈને રોતા રોતા આવશે, પણ તું તો દયાળી છો, કૃપાળી છો અને માનવું છે એ તો કર્મી છે. એનાથી તો કર્મ થતા હોય પણ કર્મ પીડા તો ભોગવવી પડે. પણ માં તું કૃપા કરી અને એની અંગ પીડા ઓછી કરજે, એના કોઈ કાર્ય હોય એ સુધારજે એવી પ્રાર્થના ભુવાવતી થઈ. અને હવે ભગવતીની ભુવા જ્યાં બોલાવો માં મેલડી. અને બીજું એક કહું કે માં આગળ મેં કોઈ દિવસ મારા જીવનમાં કે મારા પરિવાર હાટું કોઈ દી મેં માં ભગવતી આગળથી માગ્યું નથી અને માગીશ પણ નહીં. બરાબર, સરસ. બરોબર કે જેમ માં મેલડી મને જીવાડે એમ મારે જીવવાનું છે. બરોબર. અને જેમ રાખે એમ મારે રહેવાનું છે. જે રસ્તે મને હકવે ત્યાં મારે હાલવાનું છે. અને હું માં મેલડીના ચરણોમાં એટલી પ્રાર્થના કરું છું કે જેટલી હું અહીં સેવા પૂજા કરું છું ને એમાં અડધો ભાગ જેટલા અહીંયા ભક્તો આવે છે સેવા કરવા, કોઈ પોતા મારે, કોઈ હાવણા મારે, સાફ સફાઈ કરે, તો અડધી ભક્તિ મારામાંથી એને આપે એવી માના ચરણોમાં હું પ્રાર્થના કરું છું કે મારે કાંઈ નથી જોતું. અહીંયા જેટલા ભક્તો આવે ને એને હું જેટલી સેવા પૂજા કરું ને કે બધી એને અર્પણ કરજે અને એને લીલા લહેર કરાવજે. મારે તું છો એટલે મારા જીવનમાં બધું છે. અને આવા બધા તમારા જેવા મોટા વડીલોનો, નાના બાળકોનો, મિત્રોનો, બહેનોનો સાથ સહકાર છે એટલે મારો પરિવાર જ છે. બરાબર. હોવાનું કહેવાનું ખરેખર આ બધું બોલ્યા ને ત્યારે આપણને યાદ આવે કે વૈનાની અકલ વધુ ઉજ્જવળ જેનામાં આચાર એવું દેજે દાતાર સર્વ માણા સાંભળા, સર્વ માણા સાંભળા. કૃપાળુ કૃષ્ણને માણસ વિનંતી કરીને કે ભલે જેની વય નાની હોય પણ અક્કલ છે એ વડી હોવી જોઈએ. આ હાથી જેવડી કાયા એમાં ચકલા જેવી બુદ્ધિ અકલ છે, એ અકલ વધુ. અને ઉજળા આચાર, ભગતના આચાર પણ ઉજળા છે. મરૂપ અને તાર રામાયણ યાદ આવે. મરૂપ પણ માગું નહીં અપના તન કે કાજ ને પરમાર્થ ને કારણે મને માગતા નહીં આવે લાજ, મને માગતા નહીં આવે. તુલસીદાસ કહેતા હોય કે પોતાની માટે નહીં માગવાનું પણ પરમ અર્થ, પરમાર્થ જે અર્થ છે એ પરમ છે, એનું સ્ટેજ ઊંચામાં ઊંચું હાઈ લેવે પરમ. અને પરમ છે એ પુંજ થાય અને પુંજ હોય એ પરમેશ્વર થાય અને પરમેશ્વર હોય એ જગ પ્રસિદ્ધ હોય, જગ પુંજની હોય. એની તો વ્યાખ્યા કરી બહુ અઘરી છે. ભગવતી કૃપા થોડુંક બોલી એકવી.